હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 7:30 અને હું અને પૂજા બંને જણા છે તે ચાલવા નીકળ્યા છીએ. અમે દિલ્હી અત્યારે સવારે વહેલા 4 વાગીએ છીએ. તો અમે કેટલું ચાલીએ છીએ આપણે પૂજા? 20 મિનિટ 30 મિનિટ 20 મિનિટ સુધી અમે લોકો ચાલીએ છીએ અને છેલ્લે અઠવાડિયાથી અમે કન્ટિન્યુઅસ રાખ્યું છે. સારું કહેવાય. અમે લોકો જઈ રહ્યા છીએ તો બહુ સરસ એવું એટમોસ્ફિયર છે જે તમે જોઈ શકો છો અને રસ્તો પણ બહુ સરસ છે ચાલવા માટે. ફાઇનલી અમે હવે ઘરે પહોંચવા આવ્યા છીએ અને અહીંયાથી અમારું ઘર પણ દેખાય છે. આ છે અમારો ફ્લેટ અને અમે જે છે તે પાછળની સાઈડ છીએ. તમે ફાઇનલી પહોંચી ગયા છીએ. શું પૂજા થાકી ગઈ? આવે સવારે ચાલવાથી અચ્છા, એકદમ મજા આવે એમ સ્ફૂર્તિ લાગે. સારું કહેવાય. તો ફાઇનલી અમે લોકો લિફ્ટમાં છીએ અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઉપર. લિફ્ટ અત્યારે પેલા ઉપર છે અને ઉપર જઈ રહી છે. તો અમે ઓલરેડી પહોંચી ગયા છીએ અને હવે છે તે લિફ્ટ ખુલશે. ખુલ સિમ સિમ. આ છે અમારું ઘર. A303. થાકી ગઈ પૂજા બચારી. અહીં થાકી. અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને હું હવે જઈશ ફ્રેશ થવા માટે કેમ કે મારે જવાનું છે ઓફિસ. મળીએ ચાલો પછી. હું જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું અને હું હવે જાઉં છું નાસ્તો કરવા માટે. નાસ્તો કરવા માટે બેસીશું અને શુભમ ઓલરેડી બેસી ગયો છે અને આજે મને આંખમાં બહુ દુખે છે, કંઈક લાગે છે, કંઈક કરડી બળી ગયો એવું. શુભમ જે નાસ્તો કરે છે અને નાસ્તામાં ભાખરી અને ચા છું અને મારે ખાલી દૂધ છે અને ભાખરી છે. તો મેં હવે ચા પીવાની બંધ કરી દીધી છે એટલે હું ખાલી દૂધ જ પીઉં છું. તો અને જો મને આંખના સોજો આવ્યો લાગે છે કે કરડી ગયું છે એટલે આંખ બાજુની બરાબર ખુલતી નથી આજે. શુભમ છે તે હવે મોજા પહેરી રહ્યો છે ને તૈયાર થઈ ગયો છે. શંભુ, યસ આમ જોતો તું તૈયાર? યસ તૈયાર. ઓકે. ઓફિસ જવા માટે હું તૈયાર થઈ ગયો છું અને હું હવે મારી ઘડિયાળ ને અત્યારે મારી ઘડિયાળ બહાર છે તો ઘડિયાળ પહેરવાની બાકી છે અને બેગ લેવાનું છે. અને આજે આપણે બાઇક ચલાવવાનું છે અને આજે છે મોદીભાઈનો વાર. એવું છે એમ ને? યસ. ઓકે. બેસીને મારે રીલ્સ જોવાના છે. બરાબર, એવું છે એમ ને? યસ. ઓકે. મજા આવશે આજે. તો બરાબર. ચલો હું જાઉં છું ઓફિસ. ઓકે. શુભમ રેડી થઈ ગયો છે અને હવે શુભમ જશે તે ઓફિસ અને તે આવશે સાંજે. તો હવે તેનો રૂમાલ લેશે, તેનું બેગ લટકાવશે અને તેની ઘડિયાળ પહેરશે અને ઘડિયાળનો બહુ શોખ છે એને. ઘડિયાળ તો હોય જ ઓફિસ જાય એટલે. તો ચાલો થોડીક વાર પછી અમે રૂમાલ લઈ લીધો છે. તો બેગ લઈ લીધું છે. જય માતાજી. જય માતાજી. શુભમ છે હવે તે ઘડિયાળ પહેરી રહ્યો છે અને બેગ પાછળ લગાવી દીધું છે. રેનકોટ મૂકો છે ને? વરસાદ આવે છે. ચલો જય માતાજી બધાને. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શુભમ તો ગયો ઓફિસ. ચલો મળીએ થોડી વાર પછી. શુભમ છે તે ઓફિસથી આવી ગયો છે એટલે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બહાર, કેમ કે આજે શુભમ વહેલા આવી ગયો છે ઓફિસથી અને આજે માથું બહુ દુખતું હતું તો માથામાં તેલ નાખીને ચોટલો પણ વાળ્યો છે. બહુ દિવસ પછી ચોટલો વાળ્યો છે, જોઈ શકો. શુભમ તે ફસીનો લઈને આવી ગયો છે. હાય શુભમ. બ્લોગ બહુ બનાવતો નથી, બધા એમ કહે છે. ચાલો વાત. બરાબર. અમારા ત્યાં આગળ બધા નાના નાના છોકરાઓ ક્રિકેટ રમે છે, જોઈ શકો છો. બધા જ લોકો ક્રિકેટ રમે છે. અત્યારે જઈ રહ્યા છીએ બહાર, મણિનગર જઈ રહ્યા છીએ. થોડા કામથી જોઈએ પછી તમને કહીએ કે કેમ જઈએ છીએ. પહેલા અમે જઈ આવીએ, અમને કંઈક ગમે પછી વાત આગળ. અમે લોકો આવી ગયા છીએ મણિનગરના માર્કેટ. આજે દેખાય છે તે મણિનગરનું માર્કેટ છે. બહુ જ મોટું માર્કેટ છે અને આ જે છે તે નવો બ્રિજ લોકો અત્યારે જઈ રહ્યા છે મણિનગરના માર્કેટની બજારોમાં. તો આ સ્ટાર્ટિંગમાં જે છે તે અહીંયા સબ્જી મંડળી છે, મીન્સ કે સબ્જી ફ્રૂટ બધું જ મળે છે અને આ બાજુ જે છે તે ડ્રેસ થેલા અને બધું જ મળે છે અહીંયા. લોકો માર્કેટમાં ફરીને આવી ગયા છે પણ અહીંયા પૂજાને કશું ગમ્યું નથી. એવું નહીં તો ક્યાં જવું? જોડિયો. તો પૂજા કહે છે હવે જોડિયોમાં જવાનું છે તો અમે લોકો હવે જઈએ છીએ જોડિયો.
શુભમ અત્યારે ઊભો છે પેટ્રોલ પુરાવવા માટે. શુભમ છે તે પેટ્રોલ પુરાવા ઊભો છે. મેં આગળ ઊભા હતા ત્યાં બહુ જ ભીડ હતી એટલે અમે પછી તેનાથી સહેજ આગળ આવી ગયા છીએ અને અમે પેટ્રોલ પુરાવવા માટે ઊભા છીએ અને અમે લોકો જઈશું ઘરે. કેમ કે અમે લોકો સ્ટુડિયોમાં ગયા પણ અમને બહુ ખાસ મજા નહીં. વન સેન્ટરમાં બી બહુ મજા નથી આવી. એટલે હવે જોઈએ શું કરીએ. અને અમે લોકો આવી ગયા છીએ ઘરે અને તમને લોકોને બતાવું કે શુભમ શું કરી રહ્યો. શુભમ છે તે આવીને તરત જ મોઢું ધોવા લાગ્યો છે. કેમ મોઢું ધોવા લાગ્યો છે ખબર નથી. પૂછીએ કે શું થયું. શુભમ કેમ તરત મોઢું ધોવા લાગ્યો? આંખમાં ધૂળ જતી રહે ને એવું લાગે. સારું બરાબર, ચશ્મા લાવવા પડશે. એવું છે એમ. તો હું આવી ગયો છું પાછો ઘરે અને બહુ જ ધૂળ ઉડતી હતી એટલા માટે મારી આંખમાં મને એવું લાગ્યું કે ધૂળ જતી રહી છે. ત્યાં સુધી મેં મોઢું ધોઈ નાખ્યું અને ખરેખર હેલ્મેટ ના હોય તો ચશ્મા પહેરવા પડે. તો આપણે જઈએ છીએ મમ્મી પાસે અને જોઈએ કે મમ્મી શું કરી રહી છે. મમ્મી શું કરે? પહેલા માટે ડુંગળી સુધારું છું. એવું છે એમ? હજી એને જમવાનું બાકી છે? ચંદ્ર બેઠો છે. તે જમી લીધું? શું વાત છે? શું મમ્મી કંઈ કેવું છે? ઘણા દિવસ થઈ ગયા આપણે વિડીયો બનાવ્યા. હા નહીં હવે ટાઈમ નહોતો મળતો ને. શું કેવું? સારું સારું. હા તો તમે લોકો જોયું કે મમ્મી જે છે તે ડુંગળી સુધારતી હતી હાર્દિક માટે. તો આપણે જઈએ છીએ ઘર. શું પપ્પા કેમ નીચે નથી ગયા તમે આજે? થી બોલો. એવું હાર્દિક શું કરસ તું? બોલ. અચ્છા કાનમાં ભરાય છે તે? હા સાંભળતો કેમ નથી યાર? વહેલો આવી ગયો આજે કે કેટલા વાગ્યા? ઓહો ટાઈમે જ છું તું એમને? બરાબર એમને શું જોવે છે? તું કેટલા ટાઈમથી જોવે છે? આ પતતું જ નથી શું તારે? એવું છે? અરે જમી લે. ઘણા લોકો જોયું કે પપ્પા ફોન આજે નીચે ગયા નથી. એની સાથે કામ વગર શું જવું. અને હાર્દિક જે છે તે જમતા જમતા સિરીઝ જોવે છે. મમ્મી સુવાનું નથી તાર? હજી વાર છે? શું જોવાનું છે? જય શ્રી કૃષ્ણ. તો મમ્મી એમ કહે છે કે જય શ્રી કૃષ્ણ જોવાનું છે. તો આપણે જઈએ છીએ પાછા રૂમમાં. તમે જોઈ શકો છો કે પૂજાએ મોબાઈલમાં ચેડવાનું ચાલુ કરી દીધું છે. બસ આ જ રાહ જોતી હોય ક્યારે એને શુભમ બહાર જાય ને મોબાઈલમાં ચેડવાનું ચાલુ કરો. જો બસ આમ પાછું આમ પાછા આમ કરે છે. આમ શું છે પૂજા? બસ ચાલુ શું કહો તો કંઈક ભગવાનનું નામ લે. મને એવું કહે છે કે હું લઉં છું એટલું તું નથી લેતો. ખોટી વસ્તુ છે એમ નહીં પણ શું શું એમ નહીં પણ અત્યારે તું શું કરીશ? મોબાઈલ તારો ફોન ચેકિંગ કરું છું. મારો ફોન ક્યાંથી તારા પાસે આવી ગયો? ચેક કરું છું બધું. એમાં શું ચેક કરવાનું? તમારે હે ને તમે ખરેખર હે ને બધા જ બૈરાઓ એક જ જેવા હોય. બૈરું ના કે તો શું કહેવું? તો તું બૈરું જ છું ને મારું. તો અચ્છા તો શું કહેવાનું? પૂજા એમ? એટલે એમ કહેવાનું કે બધી સ્ત્રીઓ એક જીવે છે એમ? બધાની આપણે કમ્પેર નહીં, આપણે આપણી બેનું જ જોવાનું, કોઈનું નહીં જોવાનું. એવું છે? શું જોવે છે તમારા મોબાઈલમાં? શું ચેકઆઉટ કરે? જે જોવું તું જે ચેક કરું તો આપણે હવે જઈએ અને જોઈએ કે પૂજા શું ચેકઆઉટ કરે છે. બંધ કરી દીધો છે. તો કંઈ ના કરતી મને ખબર હોય ને. તો ખાલી ખાલી શું સ્ટેટસ જોતી હશે ને? તને શું કરવા કહું? અચ્છા કેવું મજા આવી મણિનગર? અમે મણિનગર ગયા હતા. મણિનગરમાં કશું મજા ન આવી. પછી અમે ગયા જોડિયોમાં. જોડિયોમાં પણ પૂજા મજા ન આવી અને પછી ત્યાંથી ગયા હતા વન સેન્ટર. જો વન સેન્ટરમાં મજા ન આવી. જોઈએ છે એવું વસ્તુ નથી. નહોતું બરાબર હે ને? પૈસા પ્રમાણે વસ્તુ નહોતી. શું કહ્યું તારું? કશું વાંધી માઇન્ડ ફ્રેશ થઈ ગયું બાને. શું કહ્યું જમીન? આમે આપણે જમીન ચાલવા જઈએ એમ સમજી ગયા આપણે મણિનગર ચાલવા ગયા હતા. હા ચાલવાનું ઓછું હતું હો. પણ સવારે ઉઠીશ તને ઊંઘ આવે છે? સારું મને ખબર નહીં હમણાંથી ઊંધું થઈ ગયું. સારું 9 વાગે ઊંઘ ચડે છે. કેમ આવું થતું? એવું હોય? શું થાય? સ્વાસ્થ્ય સારું રહે? ઓકે ચલો. હવે શું કરીશ? મોબાઈલ લીસ થોડીક વાર જોઈશ કે વધારે જોઈશ? સુઈ જવાનું છે હમણાં. ઊંઘ આવે છે મને. ગેન ચડાઈશ
આંખો જ નથી ખુલતી હા એ તારા આંખમાં ઊંઘ તો આવતી દેખાતી નથી મને તો ખોટો ખોટા ને ગપ્પા ના મારીશ. એટલે આંખ મારી આમ ઊંચી નથી થતી. બહુ સારું જો કેટલું જુઠ્ઠું બોલે. કોઈને લાગે નહીં કે તારી આંખ ઊંચી ના થતી હોય, જરાય ઊંઘ નથી દેખાડતી તારી આંખમાં. એવું જ છે બધું. સારું ચો. તો પૂજા એમ કહે છે કે હું થોડી વાર રીલ્સ જોઈને પછી હું સૂઈ જઈશ, પણ તે સત્ય ખોટું છે. તે રીલ્સ જોઈશે અને હજી ઊંઘ આવતી જ નથી અને આંખમાં જ્યારે ઊંઘ દેખાતી નથી, પણ મારી આંખમાં ઊંઘ છે જે તે તમને દેખાય છે. હું સૂઈ જઈશ. મને તો બહુ જ ઊંઘ આવે છે તો હું તો હવે સૂઈ જાઉં છું, કેમ કે ખબર નહીં બહુ જ થાક લાગે છે હમણાંથી અને આરામ થતો નથી પૂરેપૂરો, કેમ કે સવારે વહેલા વોકિંગ માટે પણ જવાનું છે અને આજે પણ સવારે અમે લોકો ગયા હતા. હમણાંથી કન્ટિન્યુઅસ વોકિંગ કરીએ છીએ, ખરેખર બહુ સારું કહેવાય. વિચાર્યું નહોતું કે હું વહેલા ઉઠીશ અને વોકિંગ કરીશ. હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે વહેલા ઉઠવું છે, વોકિંગમાં જવું છે, મીન્સ કે ચાલવા જવું છે, બટ ઉઠાતું જ નહોતું. 7:45 થઈ જતા, પણ ઊંઘ આવે છે તો પણ હું સવારે ઉઠી જ જાઉં છું વહેલા, અને ઉઠી ગયા પછી તો ઊંઘ નથી આવતી અને ખરેખર આ સવારે ચાલવા પછી આખો દિવસ ફ્રેશ રહે છે. તો કાલે સવારે વહેલા ઉઠવાનું છે અને ઊંઘ પણ બહુ જ આવે છે, તો હું હવે સૂઈ જઈશ. તો આજનો વ્લોગ જે છે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આવો નવો પ્રેમ આપતા રહેજો અને અમે આનાથી પણ વધારે સારા સારા વિડીયો બનાવતા રહેશું. વચમાં ગેપ પડ્યો છે પણ અમે હવે કન્ટિન્યુ રાખીશું, કેમ કે થોડુંક કામના લીધે અમે બનાવી શકતા નહોતા અને અમને ટાઈમ પણ મળતો નહોતો. તો બધાને જય માતાજી, જય બહુચર.